એક જાદુ બતાવું? હા કયો? જો મારા હાથમાં કાંઈ છે ના. આવું ખાલી ને બરાબર. તો જો હમણાં 1 2 3 હજી એક વાર કરો ને, હજી એક વાર કરો ને પ્લીઝ. તમને મારા આમ છે, એક વાર કરો ને કરું please, કરું કરો. કરું 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 હવે એક જ વારો. હા છેલ્લી વાર. 1 2 3 મને દ્યો તો. ના 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 એક વાર છેલ્લી વાર, એક વાર હું કરું. હરકી ઠીક ખાજો. 1 2 3 આછી. ક્યાં 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 મારા પૈસા ક્યાં? મારા પૈસા ક્યાં? જો હવે હદ થાય છો. હવે ઘરમાં છે ને મારું જ હાલશે, તારું કાંઈ નહીં હાલે. એક દિવસનો વરરાજો નથી આ ઘરનો રાજા હું કહેવો. હું કહું ને એમ તારે કરવાનું, તું કહીશ ને એમ હું નહીં કરું. ગમે ત્યારે આ કરો, ઓલું કરો, આમ કરો, તેમ કરો, આ ઓલું આમ તેમ કાંઈ નહીં હાલે ઘરમાં. હું કહું ને એમ થાય. સવારના ઉઠીશ ત્યારથી લઈને રાતના હું ત્યાં લગીને હું કહું ને એમ જ તારે કરવાનું. ગમે ત્યારે તું મને એમ કે આમ જઈ આવો એટલે હું આમ જઈ આવું, ગમે ત્યારે તું મને એમ કે આમ જઈ આવો એટલે આમ જઈ આવો એટલે નાના ઘરમાં તારું રાજ એટલે તું એકલી જ ઘરમાં. ये दर्द तूने दिया है तो कोई ચા લઈ આવો મારા માટે. ચા પીવી? આદુવાળી કરી. આજે અમારા પાડોશમાં કેટલી ખરાબ ઘટના બની કે તમે લોકો સાંભળશો ને તો તમારું હૈયું કાપી જશે. 26 વર્ષનો એક ભાઈ હતા. અમારા ઘરથી લગભગ આમ થોડુંક જ દૂર એનું મકાન થાય. સરસ વ્હાઇટ પેન્ટવાળું એનું બહુ સરસ મકાન હતું. એમાં એ લોકો રહેતા હતા અને લગભગ છેલ્લા 2 વર્ષથી તો એ બહુ જ ડિપ્રેશનમાં હતા, કેમ કે બેકારી માણસને ન કરવા ઉપર મજબૂર કરી દે. એટલે એ એટલા બધા ડિપ્રેશનમાં હતા બેકારીને લીધે કે વાત ન પૂછો. તો આજે સવારના પૂરમાં એને એવું અજુગતું પગલું ભર્યું. લગભગ સવારના પૂરમાં 5:45-6 વાગ્યાની આસપાસ પંખામાં આખો દુપટ્ટો નાખ્યો. દુપટ્ટો નાખીને પંખો જોરથી ખેંચી લીધો. ખેંચીને પંખો વેચી આવ્યા. બધા કહે છે પંખાને એને 400 રૂપિયા મળ્યા અને ત્યારથી આડોશ પાડોશમાંથી ફરાર છે. ખબર નહીં ભાઈ મળ્યો જ નથી છે. ઓય ઓય સાંભળો ઠંડુ પાણી પીવો ને. યાર હું ધ્યાન કરતો હતો. પીવો ને. એક સારા સમાચાર ને ખરાબ સમાચાર છે. કયા કહું પેલા? હારા સમાચાર દે. આપણી ગાડી છે ને એમાં બધા એરબેગ્સ છે ને કામ કરે છે. લે સોરી તમ એ હાથેથી નો હાલે, મોટર કરવી પડે. કંજૂસ માણા. કર દો ચાલુ. ઉભા રહ્યો.